તમને સૌને પાવન હિન્દુ નવવર્ષ અને શક્તિની ઉપાસનાના મહાપર્વ ચૈત્ર નવરાત્રિની અનંત શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। શાસ્ત્રો પુરાણો અને પંચાંગની સચોટ ગણતરીઓ મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ઘટ સ્થાપનાની સાથે જ આદિશક્તિ માં ભવાનીની ઉપાસનાનો આ 9 દિવસનો અત્યંત પાવન, અલૌકિક અને ચમત્કારી પર્વ શરૂ થઈ જાય છે, જેનું અત્યંત શુભ સમાપન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે શ્રી રામનવમીના પાવન અવસર પર થાય છે। આ 9 દિવસોમાં બ્રહ્માંડની સમસ્ત સકારાત્મક ઉર્જાઓ અને દૈવી શક્તિઓ પૃથ્વી તત્વની સૌથી નજીક હોય છે। ભલે તમે આખા 9 દિવસના કઠિન વ્રત ઉપવાસ કે લાંબી પહોળી પૂજાપાઠ કરી શકો કે ન કરી શકો, પરંતુ ભક્તો માતા ભવાનીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાવાળા આ પાવન દિવસોમાં સ્ત્રી પુરુષ, બાળકો અને ખાસ કરીને ઘરની પરિણિત મહિલાઓ ભૂલથી પણ અમુક કામ પોતાના સ્વપ્નમાં પણ ન કરતા, નહીંતર સાક્ષાત માતા રાણી ભયંકર ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં એવી ભયંકર ગરીબી, દરિદ્રતા અને કંગાળીનો વાસ થઈ જાય છે, જેનાથી વ્યક્તિને જીવનભર આંસુઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે। ચૈત્ર નવરાત્રિના આ 9 પવિત્ર દિવસોમાં ભૂલથી પણ અમુક ખાસ કામ બિલકુલ ન કરવા જોઈએ। ઉપરથી આ વખતે ચૈત્ર નવરાત્રિ પર કેટલાય દુર્લભ શુભ યોગો, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો મહાસંગમ બનવાથી આ પર્વનું આધ્યાત્મિક અને ભૌતિક મહત્વ કેટલાય હજાર ગણું વધી ગયું છે। એટલા માટે વિશેષ કરીને આ વખતની નવરાત્રિના દિવસોમાં તમારે આ ભૂલો કરવાની આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રોમાં સખત મનાઈ કરવામાં આવી છે। જો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણકારી વગર કે અજાણતામાં પણ આ વૈદિક નિયમોને તોડે છે, તો તેનાથી માં જગદંબા ભયંકર રૂષ્ટ થઈ જાય છે અને તે વ્યક્તિને તમામ ભૌતિક સુખોથી વંચિત રહીને આ જીવન નિરાશ, દેવામાં ડૂબેલા અને દરિદ્ર રહેવું પડે છે। નવરાત્રિનો શાબ્દિક અર્થ જ છે નવરાત સુધી ચાલનારી માં આદિશક્તિની વિશેષ અને ગૂઢ આરાધના કરીને પોતાના જન્મ જન્માંતરના જાણે અજાણે થયેલા તમામ પાપો, દોષો અને શ્રાપોથી પૂર્ણ મુક્તિ મેળવવી। આ દિવસોમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા સાચા મન અને નિર્મળ ભાવથી કરવામાં આવેલા તમામ પુણ્ય કર્મોનું ફળ તેને 100 ગણું થઈને પાછું મળે છે। પરંતુ જરા વિચારો, જો આ 9 દિવસોમાં તમારાથી જાણે અજાણે પણ કોઈ ભારે ભૂલ થઈ જાય છે, તો તે ભૂલનું 1000 ગણું ભયંકર દુષ્પરિણામ પણ આપણે આ જ જન્મમાં ભોગવવું પડશે, જેના ભયંકર પ્રભાવથી વ્યક્તિને આખા જીવન મુસીબતો, અસાધ્ય બીમારીઓ, ભારે દેવા અને માનસિક પરેશાનીઓનો ઘોર સામનો કરવો પડી શકે છે। જો તમે આ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો અથવા કોઈ કારણસર વ્રત નથી પણ રાખી રહ્યા, તેમ છતાં પણ તમારે આ ભયંકર ભૂલો ભૂલથી પણ તમારા સ્વપ્નમાં પણ ન કરવી જોઈએ, કારણ કે આપણા સ્વપ્નશાસ્ત્ર અને ભવિષ્ય પુરાણમાં સાફ અને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના સ્વપ્નમાં પણ કરવામાં આવેલા ખોટા કામ કે નકારાત્મક વિચારનું પરિણામ આપણે આ જ જન્મમાં ભોગવવું પડે છે। એટલા માટે ભક્તો, તમે આવી ભૂલ કરવાથી હંમેશા બચો, ખાસ કરીને ઘરની પરિણિત સ્ત્રીઓ અને ગૃહિણીઓ। આ વિડીયોમાં બતાવવામાં આવેલી વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અને એકાગ્ર ચિત્તે સાંભળજો। આ વખતે કેટલાય વર્ષો પછી ગ્રહો અને નક્ષત્રોના ગોચરથી એવા દુર્લભ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી તમને તમારા જીવનમાં 100% અપાર ધનની પ્રાપ્તિ થશે અને માં લક્ષ્મી તેમજ માં દુર્ગાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે। સાથે જ આ ભયંકર ભૂલોના કારણે તમારે 7 જન્મ સુધી નિર્ધન ન રહેવું પડે અને તમે આ જન્મમાં ભૌતિક સુખો, ઐશ્વર્ય અને પારિવારિક શાંતિથી ક્યારેય વંચિત ન રહી જાઓ। એટલા માટે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક, રહસ્યમયી અને તમારા આખા જીવનની દિશા બદલનારો સાબિત થવાનો છે। તો તમે તમારા પોતાના ફાયદા અને પરિવારની રક્ષા માટે આ વિડીયોને બિલકુલ શરૂઆતથી લઈને અંત સુધી સ્કીપ કર્યા વગર જરૂર જોઈને જજો અને ઓછામાં ઓછા 10 થી 11 લોકોને શેર જરૂર કરજો, જેનાથી તમારો તો ફાયદો થાય જ, તમે અન્ય લોકોનું પણ ભલું કરાવી શકો, જેનાથી તમને પણ અક્ષય પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય। ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જે પણ વ્યક્તિ કલિયુગમાં નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરશે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે, તેને ક્યારેય પુત્રહીન, ધનહીન કે સન્માનહીન રહેવું નહીં પડે। કહેવાયું છે કે નેકી ક્યારેય વ્યર્થ જતી નથી, માતા રાણી સૌના કર્મોનો પૂરો હિસાબ રાખે છે। એટલા માટે તમે વિડીયોને કાપીને ન જોતા, જેથી કરીને તમને અડધી અધૂરી જાણકારી પ્રાપ્ત થાય અને તમે આખા જીવન સમસ્યાઓના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા રહો। વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે પણ સાચા હૃદયથી ઈચ્છતા હોવ કે માં જગદંબા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર સદાય બનેલી રહે, તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવથી જય માતાજી કે જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખી દેજો।
સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે અવારનવાર લોકો ઘટ સ્થાપના કે કળશ સ્થાપના પહેલા અને તે દરમિયાન અજાણતામાં કરી બેસે છે તે છે ઘરની સાફ સફાઈ અને દિશાનું સાચું જ્ઞાન ન હોવું. આપણા વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન ધર્મગ્રંથો મુજબ કળશ સ્થાપના પહેલા ઘરનો ખૂણે ખૂણો પૂરી રીતે શુદ્ધ, પવિત્ર અને સાફ હોવો જોઈએ. જો તમારા ઘરના ખૂણાઓમાં જાળા લાગેલા છે, ધૂળ માટી જમા છે, ભંગાર રાખેલો છે કે કોઈ પણ પ્રકારની અશુદ્ધતા છે અને તમે તે જ મલિન અવસ્થામાં ઘટ સ્થાપના કરી દો છો તો માની લો ત્યાં માતા રાણી ક્યારેય પોતાનો વાસ નથી કરતા. આની સાથે જ ઘટ સ્થાપના હંમેશા ઘરના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં જ કરવી જોઈએ, કારણ કે આ દિશા તમામ દેવી દેવતાઓ અને ઈશ્વરીય શક્તિઓની દિશા માનવામાં આવે છે. કોઈ પણ ખોટી દિશા કે વિશેષ કરીને દક્ષિણ દિશામાં કળશ રાખી દે છે, જેનાથી પૂજાનું પૂરું ફળ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં ભયંકર વાસ્તુદોષ અને નકારાત્મકતા ઉત્પન્ન થઈ જાય છે. આ સિવાય કળશ સ્થાપનામાં ઉપયોગમાં લેવાતી માટી અત્યંત શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. કોઈ ગંદા સ્થાન, ચોક, કચરાપેટી કે નાળા પાસેથી લાવેલી માટી કે અશુદ્ધ જળનો પ્રયોગ સ્વપ્નમાં પણ ન કરો. હંમેશા ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ અને કોઈ મંદિર કે પવિત્ર સ્થાનની સાફ માટીનો જ ઉપયોગ કરો. સૌથી મોટી અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે જો તમે તમારા ઘરમાં માતાની ચોકી લગાવી છે, વિધિવત કળશ અને ઘટ સ્થાપના કરી છે કે માતાની સમક્ષ અખંડ જ્યોત પ્રજ્વલિત કરી છે, તો આ 9 દિવસો સુધી તમારા ઘરને ભૂલથી પણ એકલું કે ખાલી ન છોડો. ઘરમાં કોઈને કોઈ સભ્યનું રોકાવું અત્યંત આવશ્યક છે. માતા રાણીનું આહ્વાન કરીને તેમને પોતાના ઘરે બોલાવીને ઘરને તાળું મારીને બહાર ચાલ્યા જવું માતા રાણીનું ઘોર અને અક્ષમ્ય અપમાન માનવામાં આવ્યું છે, જેનાથી ઘરમાં ભયંકર અશાંતિ, ક્લેશ, અકસ્માતો અને દરિદ્રતાનો હંમેશા માટે વાસ થઈ જાય છે. માતા તે જ ઘરમાં રોકાય છે જ્યાં તેમનું નિરંતર ગુણગાન અને સેવા થાય છે. દૈનિક પૂજા અને સંધ્યા આરતી દરમિયાન પણ કેટલીય ભયંકર ભૂલો લોકો અજાણતામાં કરી બેસે છે, જેને ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. અવારનવાર જોવામાં આવ્યું છે કે ઘરની મહિલાઓ સવારની ઉતાવળમાં કે અજ્ઞાનતાવશ પોતાના વાળ ખુલ્લા રાખીને માતાની પૂજા કરવા બેસી જાય છે કે આરતી કરવા લાગે છે. આપણા શાસ્ત્રોમાં તેને બહુ મોટો દોષ અને ભયંકર અપશુકન માનવામાં આવ્યું છે. ખુલ્લા વાળ નકારાત્મક ઉર્જાને બહુ ઝડપથી આકર્ષિત કરે છે અને વાળ ખુલ્લા રાખીને કરવામાં આવેલી કોઈ પણ પૂજાપાઠ કે આરતી માતા રાણી ક્યારેય સ્વીકાર નથી કરતા. એટલા માટે હંમેશા પોતાના વાળને સારી રીતે બાંધીને અને માથા પર પાલવ, ચુંદડી કે સાફ કપડું રાખીને જ માં ભવાનીની આરાધના કરો. આની સાથે જ પૂજા દરમિયાન કાળા, વાદળી કે ભૂરા રંગના કપડાં પહેરવા સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે, કારણ કે કાળો અને વાદળી રંગ નકારાત્મકતા, શોક, આળસ અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. માં દુર્ગાની પૂજામાં હંમેશા લાલ, પીળા, લીલા, કેસરી કે ગુલાબી રંગના શુદ્ધ અને ધોયેલા વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. લાલ રંગ માતાને સૌથી વધુ પ્રિય છે, કારણ કે તે શક્તિ, ઊર્જા અને સૌભાગ્યનું પ્રતીક છે. સૌથી મહત્વની વાત એ છે કે માતા રાણીને ભૂલથી પણ તુલસી દળ કે તુલસીના પાન અર્પણ ન કરો. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીને તુલસી અત્યંત પ્રિય છે અને તેમની પૂજા તુલસી વગર પૂરી રીતે અધૂરી છે. પરંતુ મા દુર્ગા અને ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રયોગ શાસ્ત્રોના સખત વિરુદ્ધ માનવામાં આવ્યો છે. માતા રાણીને હંમેશા લાલ જાસૂદ, લાલ ગુલાબ, અપરાજિતા કે કમળના ફૂલ જ અર્પણ કરવા જોઈએ. સાથે જ વાસી ફૂલ જે એક દિવસ પહેલાં તોડવામાં આવ્યા હોય કે જમીન પર પડી ગયા હોય કે એક દિવસ પહેલાંનું રાખેલું વાસી જળ પૂજામાં ઉપયોગમાં લેવું ઘોર પાપની શ્રેણીમાં આવે છે. હંમેશા તાજા જળ અને તાજા સુગંધિત પુષ્પોનો જ માતાને ભોગ લગાવો. અષ્ટમી અને નવમીના વિશેષ દિવસોમાં થતી ભૂલો તમારી આખા 9 દિવસની કઠિન તપસ્યા અને વ્રતના ફળને પળભરમાં રાખ કરી શકે છે. આ દિવસોમાં કન્યા પૂજનનું આપણા શાસ્ત્રોમાં વિશેષ અને અનિવાર્ય વિધાન બતાવવામાં આવ્યું છે અને કન્યા પૂજન વગર નવરાત્રિનું વ્રત પૂર્ણ જ નથી ગણાતું. કેટલાય લોકો અજ્ઞાનતાવશ કન્યાઓને ભોજન કરાવતી વખતે ભેદભાવ કરે છે. અમીર ગરીબ જુએ છે કે તેમને એઠું, વાસી અને વિના મનનું ભોજન પીરસી દે છે. કન્યાઓને હંમેશા તાજું, શુદ્ધ, સાત્વિક અને પૂરી શ્રદ્ધા તેમજ પ્રેમની સાથે બનાવેલું ભોજન જ કરાવવું જોઈએ. કન્યા પૂજન દરમિયાન કોઈ પણ કન્યા પર ક્રોધિત થવું, તેમને ધમકાવવી, મારવી કે ખીજાવવું ઘોર પાપ છે. આ સાક્ષાત માતા ભવાનીનો તિરસ્કાર છે. કન્યાઓને ઘરથી ખાલી હાથે ક્યારેય વિદાય ન કરો, પરંતુ પોતાની સામર્થ્ય અને શ્રદ્ધા મુજબ તેમને લાલ ચુંદડી, ફળ, શૃંગારની સામગ્રી, ભણવા લખવાનો સામાન અને કંઈક દક્ષિણા આપીને જ વિદાય કરો. જ્યારે કન્યાઓ ઘરથી જાય ત્યારે તેમના ચરણ સ્પર્શ કરીને આખા પરિવારે તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. જે લોકો આ દિવસોમાં પોતાના ઘરમાં હવન કે ચંડી પાઠ કરે છે, તેમને આહુતિ આપતી વખતે બહુ સાવધાની રાખવી જોઈએ.
હવનકુંડની બહાર આહુતિનું પડવું કે અશુદ્ધ, જૂની અને જીવાત લાગેલી સામગ્રીથી હવન કરવો પૂજાને પૂરી રીતે નિષ્ફળ કરી દે છે. હવનકુંડમાં હંમેશા શુદ્ધ ગાયનું ઘી, તલ, જવ, ગુગ્ગળ અને તાજી સામગ્રી જ પ્રયોગ કરો. નવરાત્રિ વ્રતનું પારણું હંમેશા સાત્વિક ભોજનની સાથે માતાને ભોગ લગાવ્યા પછી જ કરવું જોઈએ. માતાને હંમેશા સાત્વિક અને શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઈએ. સૌથી પહેલાં માતાને મીઠા પાનનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ, જેમાં એક આખું અને સાફ પાનના પાનમાં શુદ્ધ ગુલકંદ, મીઠી વરિયાળી, થોડી સાકર, એક લવિંગની આખી જોડી અને એક નાની એલચી રાખીને તેનું સુંદર બેડું બનાવો અને માતાના શ્રીચરણોમાં અર્પણ કરો. પાનનો ભોગ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, પતિ-પત્નીમાં પ્રેમ અને સમાજમાં આકર્ષણ તેમજ માન સન્માન વધે છે. માતા રાણીને લવિંગ અને પતાસાનો ભોગ સૌથી વધુ પ્રિય છે, જેમાં લવિંગ હંમેશા ફૂલવાળી હોવી જોઈએ. અષ્ટમી અને નવમીના દિવસે માતાને સૂજીનો શીરો, શુદ્ધ લોટની પૂરી અને કાળા ચણાનો ભોગ લગાવવો સર્વોત્તમ માનવામાં આવ્યો છે. કાળા ચણાનો ભોગ લગાવવાથી શનિદેવ અને રાહુકેતુના તમામ ભયંકર દોષ શાંત થઈ જાય છે અને શીરો તેમજ પૂરીનો ભોગ માતાને શીતળતા અને અસીમ પ્રસન્નતા પ્રદાન કરે છે. જો તમે પણ આ અત્યંત પવિત્ર તેમજ પાવન ચૈત્ર નવરાત્રિની તિથિઓ પર તમારા જીવનમાં મા દુર્ગા, મા લક્ષ્મી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની અસીમ અને સ્થાયી કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો શિવ મહાપુરાણ, પ્રાચીન તંત્રશાસ્ત્ર અને આયુર્વેદમાંથી અમુક અચૂક, ગુપ્ત અને બેહદ ચમત્કારી ઉપાયો શોધીને લાવવામાં આવ્યા છે. પહેલો મહાઉપાય તે લોકો માટે છે જેમના ઘર પરિવારમાં પૈસામાં બિલકુલ બરકત નથી થતી, આવક કરતાં વધારે ખર્ચાઓ થાય છે અને લોન ભર્યા પછી હાથમાં એક રૂપિયો નથી બચતો. નવરાત્રિના કોઈ પણ શુભ અવસર, વિશેષ કરીને અષ્ટમીના પાવન અવસર પર સાંજના સમયે ગોધૂલી વેળામાં માતા રાણીની સમક્ષ એક શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આખા ફૂલવાળા લવિંગની 9 જોડી લો અને એક સાફ વાટકીમાં શુદ્ધ દેશી કપૂર લો. માતા રાણીની સામે લાલ આસન પર બેસીને દેવીના અત્યંત સિદ્ધ અને શક્તિશાળી નવારણ મંત્ર ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચેનો ઓછામાં ઓછો 108 વાર પૂર્ણ શ્રદ્ધાથી જાપ કરો. જાપ પછી તે કપૂરને પ્રજ્વલિત કરો અને તેમાં એક એક કરીને લવિંગની જોડી માતાનું ધ્યાન ધરતા નાખી દો. જ્યારે બધું બળીને પૂરી રીતે ભસ્મ થઈ જાય તો ત્યાં જ બેસીને માં ભવાની પાસે તમારા પરિવારની સકુશળતા, દેવામુક્તિ તેમજ ધન સંપત્તિમાં વૃદ્ધિની મંગળ કામના કરો. બીજા દિવસે સવારે સ્નાન પછી તે ભસ્મને એક નાના સાફ લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી, ગલ્લા કે ધન રાખવાના સ્થાન પર રાખી દો. માની લો આ અચૂક ઉપાયથી તમારા ઘરમાં ધન ખેંચવાના નવા માર્ગો ખુલશે. બીજો ચમત્કારી ઉપાય તે લોકો માટે છે જે વર્ષોથી સરકારી નોકરી કે મનગમતી સફળતાની તૈયારી કરી રહ્યા હોય, જેમના લગ્નમાં વારંવાર અડચણો આવી રહી હોય કે જેમના કામ બનતા બગડી જતા હોય. જે પ્રકારે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને તુલસી અત્યંત પ્રિય છે, તે જ પ્રકારે માતા જગદંબાને લાલ રંગનો જાસૂદનું ફૂલ સૌથી વધુ પ્રિય છે. જો સંભવ હોય તો નવરાત્રિના 9 દિવસો સુધી દરરોજ સવારે સ્નાન કર્યા પછી માતા રાણીને પોતાના હાથથી લાલ જાસૂદના તાજા ફૂલોની માળા બનાવીને પહેરાવો. જો માળા બનાવવી સંભવ ન હોય તો દરરોજ માતાના શ્રીચરણોમાં 9 તાજા લાલ જાસૂદના ફૂલ તમારી મનોકામના બોલતા અર્પણ કરો. આવું નિયમિત કરવાથી કુંડળીનો ભયંકર મંગળ દોષ પણ શાંત થઈ જાય છે, લગ્નના યોગ તરત બને છે અને કાર્યક્ષેત્રની તમામ નકારાત્મક અડચણો માતા રાણી પોતે હરી લે છે. ત્રીજો પ્રભાવશાળી ઉપાય તે ઘરો માટે છે જ્યાં હંમેશા વગર વાતનો ક્લેશ રહે છે, પતિ-પત્નીમાં નથી બનતું કે જ્યાં તંત્ર, મંત્ર, ખરાબ નજર કે જાદુટોણાનો અનુભવ થાય છે. એવી ભયંકર નકારાત્મક ઊર્જાને મૂળમાંથી નષ્ટ કરવા માટે ચૈત્ર નવરાત્રિના 9 દિવસો સુધી દરરોજ સાંજની આરતીમાં માતા રાણીને એક મીઠા પાનનું બીડું અર્પણ કરો, જેમાં 2 આખા ફૂલવાળા લવિંગ, એક સફેદ પતાસું અને થોડી સાકર રાખેલી હોય. આરતી પછી તે પાનના પ્રસાદને ઘરના તમામ સભ્યો હળીમળીને ગ્રહણ કરી લે. તાંત્રિક અને આયુર્વેદિક શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે આ ઉપાયોથી તમારા જીવનમાં વર્ષોથી ચાલી રહેલા ભયંકર દોષ, તકલીફો અને બીમારીઓ મૂળમાંથી ખતમ થવા લાગશે. આ 9 દિવસોમાં ઘરને પૂર્ણ રૂપથી સાફ રાખો. જૂતા ચપ્પલ, પૂજા ઘર કે રસોઈ પાસે ન રાખો, કારણ કે અસ્વચ્છ સ્થાનો પર દેવીનો પ્રવેશ રોકાઈ જાય છે. વડીલો, માતા-પિતા, કન્યાઓ અને ગૌ માતાની સેવા કરો અને મન, વચન તેમજ કર્મથી શુદ્ધ રહો. જૂઠું બોલવા કે કોઈનું અપમાન કરવાથી બચો, કારણ કે દેખાડાની પૂજા માતા ભવાની ક્યારેય સ્વીકાર નથી કરતી.
ભોજનના નિયમોમાં માંસાહાર, ઈંડા અને મદિરાપાનનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. જે લોકો વ્રત નથી પણ રાખી રહ્યા તેમને રીંગણ, મસૂરની દાળ, ડુંગળી, લસણ અને વાસી તામસિક ભોજનનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે તે તમોગુણને વધારે છે. આ દિવસોમાં પૂર્ણ સાત્વિક ભોજન જ બનાવો અને ગ્રહણ કરો. અષ્ટમી કે નવમીના અવસર પર નવ કન્યાઓ અને એક બટુક ભૈરવ સ્વરૂપ બાળકને અત્યંત આદરપૂર્વક ઘરે આમંત્રિત કરો. તેમના ચરણ ધોઈને તેમને સાફ આસન પર બેસાડો. મસ્તક પર કુમકુમ અને અક્ષતનો તિલક કરો તથા કાંડામાં રક્ષાસૂત્ર બાંધો. ગાયના ઘીમાં બનેલો સોજીનો શીરો, ડુંગળી લસણ વગરના કાળા ચણા અને પૂરીનું સાત્વિક ભોજન તેમને શ્રદ્ધાથી પીરસો. ભોજન બાદ પોતાની સામર્થ્ય મુજબ દક્ષિણા, લાલ ચુંદડી કે ઉપયોગી વસ્તુઓ ભેટ કરો અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો. કન્યાઓના સ્મિતથી સાક્ષાત માતા ભવાની પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિનો સ્થાયી વાસ થાય છે. કન્યાપૂજન બાદ દશમી તિથિના પાદન દિવસે નવરાત્રિ વ્રતનું પારણું કરવામાં આવે છે અને કળશ વિસર્જનની સાથે આ મહાન પર્વનું સમાપન થાય છે. દશમીની સવારે માતાની અંતિમ વિદાયી પૂજા પૂરા વિધિ-વિધાનથી કરો અને શીરાપુરીનો અંતિમ ભોગ લગાવો. વિસર્જન પહેલા હાથમાં થોડા અક્ષત અને પુષ્પ લઈને માતા પાસે 9 દિવસની પૂજામાં થયેલી ભૂલચૂક માટે ક્ષમાયાચના જરૂર કરો અને પછી આદરભાવથી કળશને તેના સ્થાનથી થોડો આગળ ખસેડી દો, જેને કળશ વધારવું કહે છે. કળશ ઉપર રાખેલ નાળિયેરને પ્રસાદ રૂપે ગ્રહણ કરો અથવા પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો. કળશની અંદર રાખેલા પવિત્ર અભિમંત્રિત જળને આંબા કે આસોપાલવના પાનથી આખા ઘરમાં છાંટી દો, જેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય અને બાકીનું જળ કોઈ પવિત્ર ઝાડના મૂળમાં નાખી દો. માટીના પાત્રમાં વાવેલા લીલા જવારામાંથી થોડા માતાના ચરણોમાં અર્પણ કરો, થોડા તિજોરીમાં બરકત માટે રાખી લો અને બાકીનાને માટીના પાત્ર સહિત વહેતા જળમાં વિસર્જિત કરી દો. સાંજે દેવી મંદિરમાં ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો અને ગૌ માતાને તાજી રોટલી તેમજ ગોળ ખવડાવો, જેનાથી નવગ્રહ અને પિતૃદોષોથી મુક્તિ મળે છે. નવરાત્રિમાં કરવામાં આવેલ નિષ્કામ પૂજન અને સાધના બહુ જ જલ્દી ફળ આપનારી હોય છે. શરત એ છે કે આ પૂર્ણ એકાગ્રતા અને આંતરિક પવિત્રતાની સાથે કરવામાં આવે. જો તમે તમારી જન્મરાશિ મુજબ કોઈ વિશેષ તાંત્રિક ઉપાય જાણવા માંગતા હો, જો કે નવરાત્રિનું વ્રત સામાન્ય રીતે ફળાહાર કે નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ માતાની પૂજામાં લવિંગની જોડી અર્પણ કરવી અને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી શાસ્ત્ર સંમત અને અત્યંત પુણ્યકારી માનવામાં આવી છે, જેનાથી દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રભાવ ઓછો થાય છે. પુરાણોની કથા મુજબ આદિશક્તિના તેજ અને દિવ્ય ઊર્જાથી જ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. આ જ કારણે આ 9 દિવસોની આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને વિશેષ ફળદાયી મહિમા કહેવાય છે. હવે ભક્તો આ પાવન વ્રતની વિધિ પણ જાણી લો, જેથી સાધના પૂર્ણ ફળ આપે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનું વ્રત અત્યંત શુભ યોગોમાં રાખવામાં આવશે. વ્રતનું પારણું 9મી તિથિના સમાપન કે દશમીને સૂર્યોદય પછી શુભ સમયમાં કન્યાપૂજન બાદ કરવું શાસ્ત્ર સંમત માનવામાં આવ્યું છે અને તે સમયે કન્યાઓ કે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું તથા પોતાની સામર્થ્ય મુજબ દાન આપવું અત્યંત પુણ્યદાયી કહેવાયું છે. પ્રાતઃકાળ ઉઠીને સ્નાનના જળમાં ગંગાજળ મેળવવું, સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરવા અને માતા રાણીના સમક્ષ ઘીનો અખંડ દીપ પ્રજ્વલિત કરવો અત્યંત શુભ માનવામાં આવ્યું છે. લાલ પુષ્પ, કુમકુમ, અક્ષત, લવિંગ, પતાસા અને સાત્વિક નૈવેદ્ય અર્પણ કરીને શ્રદ્ધાથી પૂજન કરો તથા આખો દિવસ ઓમ ઐં હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે કે નવાર્ણ મંત્રનો જપ કરતા રહો. રાત્રિ ભજન કીર્તન કે માતાનું જાગરણ કરવાથી આ વ્રતનું પુણ્ય કેટલાય ગણું વધી જાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ તેમજ માનસિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ પર અમુક વિશેષ વસ્તુઓનું સેવન કરવું જ્યાં તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે, ત્યાં જ અમુક વસ્તુઓ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ. આ પાવન દિવસોમાં માતા રાણીને લવિંગની જોડીની સાથે 5 પ્રકારના મીઠા ફલોનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને લાલ સફરજન કે દાડમ શામેલ હોય, કારણ કે આ ફળ સાત્વિકતા અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવ્યા છે. નવરાત્રિના દિવસે સાબુદાણાની ખીર કે મખાનાની ખીર બનાવીને માતાને અર્પણ કરવા અને પછી આખા પરિવારની સાથે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવાથી કુંડળીના પ્રતિકૂળ ગ્રહો શાંત થાય છે. પરંતુ ભક્તો, આ પાવન પર્વ પર ભૂલથી પણ સાધારણ સાદું મીઠું, લસણ, ડુંગળી, રીંગણ કે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ઘરમાં ન બનવું જોઈએ, કારણ કે નવરાત્રિનું
વ્રત સાત્વિકતા, સંયમ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે. હવે આ જાણવું અત્યંત આવશ્યક છે કે જે સાધક ફળાહાર પર વ્રત રાખે છે કે જે સિંધવ મીઠાનો આહાર લે છે તેમના માટે શાસ્ત્રોના નિયમ શું કહે છે. ફળાહારી વ્રત કરવાવાળા ભક્તોએ પૂર્ણ રૂપથી અન્ન અને મીઠાનો ત્યાગ કરવાનો હોય છે. તેમણે માત્ર તાજા ફળોનો રસ, સફરજન, કેળા, દ્રાક્ષ, પપૈયા જેવા સાત્વિક ફળ, દૂધ, દહીં, છાશ, ઘરનું બનેલું શુદ્ધ પનીર, સૂકા મેવા અને મખાનાનું જ સેવન કરવું જોઈએ. ફળાહારમાં બજારની ભેળસેળવાળી વસ્તુઓનો પ્રયોગ પૂર્ણતઃ વર્જિત માનવામાં આવ્યો છે. વળી બીજી બાજુ જે ભક્તો એક સમય સાધારણ મીઠાનો ત્યાગ કરીને સિંધવ મીઠાનો સાત્વિક આહાર ગ્રહણ કરે છે તેમણે આહારમાં માત્ર કુટ્ટુનો લોટ, શિંગોડાનો લોટ, રાજગરો, સાબુદાણા અને મોરૈયો, વ્રતવાળા ચોખાનો જ ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીમાં તમે દૂધી, કોળું, અળવી, શક્કરિયા અને બટાકાનું સેવન કરી શકો છો, જેમને માત્ર શુદ્ધ ઘી કે મગફળીના તેલમાં જીરું, આદુ, લીલા મરચાં અને કાળા મરીનો વઘાર લગાવીને જ બનાવવા જોઈએ. સિંધવ મીઠાનો ઉપયોગ કરવાવાળા સાધકોએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ભોજનમાં હળદર, ધાણા પાવડર, લાલ મરચું, હિંગ અને સરસવ કે તલના તેલનો પ્રયોગ બિલકુલ ન થાય. આ વ્રતમાં માત્ર ફળાહાર, કુટ્ટુ કે શિંગોડાનો લોટ, સાબુદાણા, મખાના અને સિંધવ મીઠાનો જ પ્રયોગ કરવો જોઈએ. જે ઘરમાં આ દિવસોમાં લસણ, ડુંગળી કે માંસા મદિરાનું સેવન થાય છે ત્યાંથી માતા રાણીની કૃપા દૂર થઈ જાય છે અને નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે. સૌભાગ્યવતી મહિલાઓએ નવરાત્રિના વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ અને ઘરની સફાઈ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જીવને હાનિ ન પહોંચે, કારણ કે દયા અને કરુણા પણ શક્તિ ઉપાસનાનું મહત્વનું અંગ છે. આ પાવન વ્રતની પૂર્ણતા તેની કથા સાંભળ્યા વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક વર્ણન મુજબ ત્રેતાયુગમાં જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું લંકાપતિ રાવણ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે પણ શક્તિ પ્રાપ્ત કરવા માટે ચૈત્ર નવરાત્રિમાં મા ભગવતીની ઘોર તપસ્યા કરી હતી. તેમણે 9 દિવસો સુધી કઠોર ઉપવાસ રાખીને શક્તિની આરાધના કરી અને 108 નીલકમલથી માતાનું પૂજન આરંભ કર્યું. રાવણ જેવા માયાવી અને શક્તિશાળી શત્રુ પર વિજય મેળવવા માટે જ્યારે એક કમળ ઓછું પડ્યું તો તેમણે પોતાનું નેત્રજ અર્પણ કરવાનો સંકલ્પ લીધો. તેમની આ અતૂટ ભક્તિ અને સમર્પણને જોઈને સાક્ષાત મા જગદંબા પ્રગટ થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા. આ મહાન સાધનાથી એ સિદ્ધ થાય છે કે આ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી અને સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલ સાધન જીવનને ધન, વૈભવ અને ઈશ્વરીય સંરક્ષણ પ્રદાન કરે છે. ભક્તો, નવરાત્રિના દિવસોમાં ગૌમાતાની સેવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ઘરમાં બનેલી પહેલી તાજી રોટલી, ફળાહારી કે સાત્વિક પર થોડો ગોળ રાખીને ગૌમાતાને ખવડાવવી અત્યંત પુણ્યકારી માનવામાં આવી છે. આપને વિનંતી છે કે આવનારી આ મહાચૈત્ર નવરાત્રિનું વ્રત નિયમ, સંયમ અને નિર્મળ ભાવથી કરો. મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ ન રાખો. પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરો. મંદિર કે પૂજા સ્થાનને શુદ્ધ કરો અને ત્યાં માતા રાણીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ઘીનો દીવો પ્રગટાવો. એક સ્વચ્છ પાત્રમાં પંચામૃત તૈયાર કરો. ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર. માતા રાણીનો અભિષેક કરતે વખતે નવાર્ણ મંત્રનો જપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ પછી માતાને લાલ ચુંદડી, કુમકુમ અને નૈવેદ્ય અર્પણ કરો. જે પંચામૃત માતાના શ્રી ચરણોમાંથી થઈને વહે છે તે જ પવિત્ર ચરણામૃત બની જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ ચરણામૃત અમૃત સમાન પવિત્ર હોય છે. તેને ગ્રહણ કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે. અકાળ મૃત્યુનો ભય નથી સતાવતો અને આયુ, આરોગ્ય તેમજ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. પ્રિય ભક્તો, નવરાત્રિમાં મા શક્તિની આરાધનાની સાથે મધુ એટલે કે મધનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ મધુ માત્ર એક ભોજન નથી, પરંતુ ઊર્જા, અમૃત અને દિવ્ય આનંદનું પ્રતીક છે. દેવીની મહિમાનું વર્ણન કરવાવાળા ગ્રંથ દુર્ગા સપ્તશતીમાં વર્ણિત કથા મુજબ જ્યારે મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દેવીએ યુદ્ધની મધ્યમાં મધુનું પાન કર્યું અને પ્રચંડ હાસ્યની સાથે અસુરોને લલકાર્યા. આ પ્રસંગનો પ્રસિદ્ધ શ્લોક છે, ગર્જ ગર્જ ક્ષણમ મૂઢ મધુ યાવત પિબામ્યહમ મયા ત્વયી હતે હત્રૈવ ગર્જિષ્યંત્યાશુ દેવતાહ. એટલે કે દેવીએ કહ્યું કે હે મૂર્ખ મહિષાસુર, થોડીવાર ગર્જના કરી લે, જ્યાં સુધી હું આ મધુ પી રહી છું, કારણ કે તારા માર્યા ગયા પછી દેવતાઓ જ વિજયની ગર્જના કરશે. આ શ્લોકમાં મધુ શક્તિ, ઉત્સાહ અને વિજયનું પ્રતીક માનવામાં આવ્યું છે.
આ જ કારણે કેટલીય પરંપરાઓમાં નવરાત્રિ દરમિયાન ભક્તો પણ થોડી માત્રામાં મધ ગ્રહણ કરે છે, જેથી શરીરમાં ઊર્જા, મનમાં ઉત્સાહ અને જીવનમાં મધુરતા બની રહે. ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિમાં સવારે સ્નાન બાદ માતાનું સ્મરણ કરીને 1 ચમચી શુદ્ધ મધ સીધું ગ્રહણ કરી શકાય છે, અથવા હૂંફાળા પાણી કે પંચામૃતમાં મેળવીને પણ લેવામાં આવે છે, કારણ કે પંચામૃતમાં દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર મેળવીને માતા રાણીને અર્પણ કરવામાં આવે છે અને તે જ પ્રસાદ રૂપે લેવામાં આવે છે. આ પ્રકારે મધનું સેવન માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આધ્યાત્મિક રૂપથી પણ દેવીની કૃપા, ઊર્જા અને સકારાત્મકતા પ્રાપ્ત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તમે સંપૂર્ણ પરિવાર સહિત આ નવરાત્રિ મધુનું સેવન અવશ્ય કરો. ભક્તો, આ બધી પવિત્ર વસ્તુઓની સાથે સાથે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોને તેમનો પ્રિય ભોગ લગાવવો અત્યંત કલ્યાણકારી અને શીઘ્ર ફળદાયી માનવામાં આવ્યો છે. પરંતુ અહીં એક અત્યંત ગુપ્ત અને વિશેષ નિયમ છે, જેને તમારે ક્યારેય નથી ભૂલવાનો. શાસ્ત્રો મુજબ તમે માતાને ભલે ગમે તે સાત્વિક ભોગ અર્પણ કરો, પરંતુ દરેક દિવસ ભોગ લગાવ્યા બાદ તરત જ માતા રાણીને એક મીઠું પાન અવશ્ય ખવડાવવાનું છે. જી હા ભક્તો, પાન અર્પણ કર્યા વગર માતાનો ભોગ પૂર્ણ નથી ગણાતો. પાન માતાને અત્યંત પ્રિય છે અને તેને અર્પણ કરવાથી જ તમારી પૂજા અને સાધનામાં પૂર્ણતા આવે છે અને દેવી ભગવતી પ્રસન્ન થાય છે. ચાલો હવે વિગતવાર જાણીએ કે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં નવદુર્ગાના કયા સ્વરૂપોને કયું વિશેષ ભોગ લગાવવો. પ્રથમ દિવસ, મા શૈલપુત્રી. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના થાય છે. આ દિવસે માતાને શુદ્ધ ગાયના દેશી ઘીનો ભોગ લગાવવો જોઈએ. આ ભોગ લગાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને શરીરમાંથી દરેક પ્રકારના રોગો અને વ્યાધિઓ દૂર થાય છે. ઘી અર્પણ કર્યા બાદ તરત જ માતાને 1 પાન અવશ્ય અર્પણ કરો. બીજો દિવસ, મા બ્રહ્મચારિણી. બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. આ દિવસે માતાને સાકર, સફેદ મીઠાઈ કે મિશ્રીનો ભોગ લગાવો. આનાથી વ્યક્તિને લાંબુ આયુષ્યનું વરદાન મળે છે, અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને જીવનમાં મધુરતા આવે છે. ભોગ બાદ શ્રદ્ધાપૂર્વક માતાને પાનનું બીડું જરૂર ખવડાવો. ત્રીજો દિવસ, મા ચંદ્રઘંટા. ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાને દૂધ કે દૂધમાંથી બનેલી સામગ્રી જેવી કે સાત્વિક ખીર કે પેંડાનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આનાથી માનસિક શાંતિ મળે છે, મનનો તમામ ડર નીકળી જાય છે અને જીવનના તમામ દુઃખ નષ્ટ થઈ જાય છે. ભોગ અર્પણ કર્યા બાદ માતાને પ્રેમથી પાન ખવડાવવાનું બિલકુલ ન ભૂલો. ચોથો દિવસ, મા કુષ્માંડા. નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. આ પાવન દિવસે માતાને માલપુઆનો ભોગ લગાવવો જોઈએ. આનાથી બુદ્ધિનો વિકાસ થાય છે, નિર્ણય લેવાની ક્ષમતા વધે છે અને અટકેલા કાર્યો ગતિ પકડવા લાગે છે. માલપુઆ અર્પણ કર્યા બાદ માતાના શ્રીચરણોમાં 1 પાન અવશ્ય રાખો. પાંચમો દિવસ, મા સ્કંદ માતા. પાંચમા દિવસે મા સ્કંદ માતાને કેળાનો ભોગ વિશેષ રૂપે લગાવવામાં આવે છે. માન્યતા છે કે કેળાનો ભોગ લગાવવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે, શારીરિક કષ્ટ દૂર થાય છે અને જે લોકો સંતાન સુખથી વંચિત છે તેમની ગોદ ભરાઈ જાય છે. ભોગ બાદ તરત જ માતાને પાન ખવડાવવું અનિવાર્ય છે. છઠ્ઠો દિવસ, મા કાત્યાયની. છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે. આ દિવસે માતાને શુદ્ધ મધનો ભોગ લગાવવો જોઈએ. મધનો ભોગ લગાવવાથી વ્યક્તિના આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ થાય છે, સમાજમાં માન સન્માન મળે છે અને લગ્નમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે. માતાને મધ અર્પણ કર્યા પછી પાન ચઢાવો. સાતમો દિવસ, મહાકાલ રાત્રિ. સાતમા દિવસે મહાકાલ રાત્રિની આરાધના થાય છે. આ દિવસે માતાને ગોળનો ભોગ લગાવવો સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. ગોળનો ભોગ લગાવવાથી આકસ્મિક સંકટોથી રક્ષા થાય છે, અકારણ ભય સમાપ્ત થાય છે અને ગુપ્ત શત્રુઓનો નાશ થાય છે. આ ઉપરાંત માતાને પાન અર્પણ કરીને તમારી પ્રાર્થના કહો. આઠમો દિવસ, મા મહાગૌરી. આઠમા દિવસે મહાઅષ્ટમીએ મા મહાગૌરીને નાળિયેરનો ભોગ લગાવવો જોઈએ. આનાથી જીવનમાં સ્થિરતા આવે છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને મનની દરેક અધૂરી મનોકામના પૂરી થઈ જાય છે. નાળિયેર અર્પણ કર્યા બાદ માતા રાણીને મીઠું પાન અવશ્ય ખવડાવો. નવમો દિવસ, મા સિદ્ધિદાત્રી.
નવરાત્રિના અંતે અને 9મા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. આ દિવસે માતાને શીરો, પૂરી, કાળા ચણા અને તલનો ભોગ લગાવવામાં આવે છે. આનાથી જીવનમાં દરેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ અને અપાર સફળતા પ્રાપ્ત થાય છે. પોતાની 9 દિવસની પૂજા અને ઉપવાસને પૂર્ણતા આપવા માટે અંતમાં માતાને પાન ખવડાવો અને ક્ષમા પ્રાર્થના કરો. ભક્તો, જ્યારે તમે આ 9 દિવસોમાં પૂર્ણ નિયમ, સંયમ અને ભક્તિભાવથી આ વિશેષ ભોગ લગાવો છો અને દરેક ભોગ પછી નિયમથી માતા રાણીને પાન ખવડાવો છો, ત્યારે મા જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી તમારા જીવનના તમામ કષ્ટ, દરિદ્રતા અને દુર્ભાગ્ય સદા માટે મટી જાય છે અને ઘર સુખ શાંતિથી ભરાઈ જાય છે. ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર અવસરે માતા રાણીની ભક્તિમાં લીન ભક્તો માટે આ જાણવું પણ ખૂબ જરૂરી છે કે આ 9 દિવસો દરમિયાન તમારા ઘરના મુખ્ય દ્વારની સ્થિતિ કેવી હોવી જોઈએ. કારણ કે ઘરનો મુખ્ય દરવાજો જ એ સ્થાન છે જ્યાંથી માતા લક્ષ્મી અને મા દુર્ગાનું આગમન થાય છે. શાસ્ત્રો મુજબ નવરાત્રિના પ્રથમ દિવસે જ ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ કે આંબાના પાનનું તોરણ અવશ્ય લગાવવું જોઈએ. કારણ કે આ પાન નકારાત્મક ઉર્જાને ઘરની અંદર પ્રવેશતા અટકાવે છે અને શુભ શક્તિઓને આકર્ષિત કરે છે. તેની સાથે જ દરરોજ સવારે સ્નાન કર્યા પછી મુખ્ય દ્વારની બંને બાજુ હળદર અથવા કુમકુમથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. કારણ કે સ્વસ્તિક સાક્ષાત ગણેશજી અને મંગળકારી શક્તિઓનું પ્રતીક છે, જે ઘરના તમામ વાસ્તુદોષોને દૂર કરે છે. ભક્તો, નવરાત્રી દરમિયાન રાત્રિના સમયનું પણ વિશેષ મહત્વ છે. કારણ કે આ રાત્રિઓ સિદ્ધિ આપનારી માનવામાં આવે છે. જો તમે દિવસ દરમિયાન પૂજા ન કરી શકતા હો તો રાત્રે 10 વાગ્યા પછી માતાના નવારણ મંત્રનો શાંત ચિત્તે જાપ કરવાથી અટકેલા કાર્યોમાં સફળતા મળે છે અને શત્રુઓનો નાશ થાય છે. ખાસ કરીને આ દિવસોમાં ઘરની સ્ત્રીઓએ સાંજે ઉંબરા પૂજન કરવું જોઈએ અને ગાયના ઘીનો દીવો ઘરના ઉંબરે રાખવો જોઈએ, જેથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને પરિવારના સભ્યોનું આરોગ્ય જળવાય રહે છે. ભક્તો, આ 9 દિવસોમાં પક્ષીઓને ચણ નાખવી અને કીડીઓને કીડિયારું પૂરવો એ પણ એક મહાન પુણ્યનું કામ છે, જે તમારા ગ્રહ દોષોને શાંત કરવામાં મદદ કરે છે. જો તમારી કુંડળીમાં રાહુ કે કેતુની પીડા હોય તો નવરાત્રી દરમિયાન કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ, જેનાથી માતાજીના આશીર્વાદની સાથે ભૈરવ દાદાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં જપ, તપ અને દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ આ દિવસોમાં જરૂરિયાતમંદ કન્યાઓને પુસ્તકો કે ભણવાની સામગ્રી દાન કરે છે, તેના પર મા સરસ્વતીની વિશેષ કૃપા ઉતરે છે અને તેના બાળકોના અભ્યાસમાં આવતી અડચણો દૂર થાય છે. આ સિવાય જો તમારા ઘરના આંગણે કોઈ ગરીબ કે ભિક્ષુક આવે તો તેને ખાલી હાથે ન કાઢવો જોઈએ. કારણ કે નવરાત્રિમાં માતાજી કયા સ્વરૂપે પરીક્ષા લેવા આવે તે કોઈ જાણતું નથી. એટલે બને તેટલી સેવા અને દાનનો મહિમા સમજવો જોઈએ. ભક્તો, પૂજાના સ્થાન પર ક્યારે પણ તૂટેલી મૂર્તિ કે જૂના સુકાઈ ગયેલા ફૂલ ન રાખવા જોઈએ. કારણ કે તે નકારાત્મકતા ફેલાવે છે અને પૂજાનું ફળ મળતું નથી. હંમેશા પૂજાનું સ્થાન સુગંધિત ધૂપ અને અગરબત્તીથી પવિત્ર રાખવું જોઈએ. આ નવરાત્રિમાં તમે માતાજીને લવિંગના જોડા અર્પણ કરતી વખતે તમારા મનની ઈચ્છા બોલશો તો મા જગદંબા તેને અવશ્ય પૂર્ણ કરશે. કારણ કે લવિંગ એ શક્તિનું પ્રતીક છે અને તે તમારી પ્રાર્થનાને સીધી માતા સુધી પહોંચાડે છે. સ્ત્રીઓએ નવરાત્રી દરમિયાન 16 શૃંગાર કરવા જોઈએ. કારણ કે તે સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરો ત્યારે તે કન્યાઓને લાલ રંગની કોઈ વસ્તુ ભેટમાં આપવી જોઈએ. કારણ કે લાલ રંગ શક્તિ અને ઉત્સાહનું પ્રતીક છે, જેનાથી તમારા જીવનમાં પણ ઉત્સાહ અને પ્રગતિ આવશે. નવરાત્રિના સમાપન પર જ્યારે તમે વિસર્જન કરો ત્યારે કળશમાં રહેલા સિક્કાને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની અછત સર્જાતી નથી. આ બધી નાની નાની વાતો તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જો તમે સાચા હૃદયથી મા ભવાની પર વિશ્વાસ રાખશો તો આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને તમારા જીવનના તમામ અંધકાર દૂર થઈને સુખ અને શાંતિનો સૂર્યોદય થશે. એટલે જ ભક્તો, મનથી શુદ્ધ રહીને અને કોઈનું ખરાબ ન ઈચ્છીને માત્ર માના ચરણોમાં ધ્યાન ધરો તો તમારી બધી જ મનોકામનાઓ ચોક્કસ પૂરી થશે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો. કારણ કે તમારી એક લાઇક અમને આવા ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા
નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.